રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એસએસસી બોર્ડ કેન્દ્ર નંબર 6418 આપવામાં આવ્યું છે, જેમાં 14 જેટલા બ્લોકમાં 310 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આજે પહેલા દિવસે વીરપુરના બ્રહ્મકુમારીઝની બહેનો દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી આશીર્વચન અને શુભેચ્છાઓ પાઠવી હતી। વીરપુરના સરપંચ દ્વારા પણ પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારના ભય વગર પરીક્ષા આપવા સૂચનો તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી। પરીક્ષામાં પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેમજ પરીક્ષાર્થીઓ ભયમુક્ત અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે મોંઘીબા સ્કૂલ દ્વારા પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે વીરપુર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। ધોરાજી 115 વીરપુર કેન્દ્ર નંબર 1 માતૃશ્રી મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ તરફથી સ્થળ સંચાલક તરીકે SN દેવમુરારી આજે ધોરણ 10ની એસએસસી બોર્ડ 2024ની પરીક્ષા શરૂ થઈ રહી છે। દરેક વિદ્યાર્થી બહેનોને પોતાની ઉજ્જવળ કારકિર્દી મળી રહે તે રીતે વિશ્વકુમારી બ્રહ્માકુમારીવાળા બહેનોને એના આશીર્વચનો માટે બોલાવીને શુભેચ્છા પાઠવી છે। દરેક વિદ્યાર્થી બહેનોને કંકુ તિલક અને મીઠું મોઢું કરીને તેઓનું સ્વાગત કરેલું છે। વાતાવરણ ભયમુક્ત રહે અને સીસીટીવી મોનિટરિંગથી દરેક વિદ્યાર્થી બહેનો સરસ રીતે પોતાનું ભવિષ્ય બનાવી અને સરસ મજાનું 3 કલાકમાં પોતાનું આખા વર્ષની મહેનત છે એ પેપરમાં ઉતારી લખી શકે તે માટેનું આયોજન કરેલું છે।